टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ભડકેશ્વરમાં દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે। 10 થી 12 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા, તેના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા। ભડકેશ્વર નજીક દરિયાકાંઠે પ્રવાસીઓની પણ ભારે ભીડ રહેતી હોય છે અને આવા સમયમાં પ્રવાસીઓ તેને જોવા માટે ખાસ આવે છે। ભડકેશ્વર મહાદેવ મંદિર નજીક આ ઊંચા મોજા ઉછળ્યા છે અને આ પ્રવાસીઓના દ્રશ્યો પણ જોઈ શકાય છે। મેઘરાજાની ધમાકેદાર ખંભાળિયામાં બેટિંગ જોવા મળી। શહેરના માર્ગો પર ફરી વળ્યા છે વરસાદી પાણી, જેમાં જોધપુર ગેટ, સોની બજાર સહિતના તમામ વિસ્તાર જ્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। પરંતુ ભડકેશ્વર પાસે પ્રવાસીઓના જે દ્રશ્યો છે તે ભયજનક છે। આ પ્રકારના દ્રશ્યો જો સર્જાય અને તેમાં વિકટ પરિસ્થિતિ ઊભી થાય તો પ્રવાસીઓને હાનિ પણ પહોંચી શકે છે। આપને જણાવી દઈએ કે જ્યારે વરસાદ દરમિયાન જ્યારે દરિયામાં કરંટ રહેતો હોય છે ત્યારે તંત્ર તરફથી પર વારંવાર સૂચના આપવામાં આવી છે કે દરિયા કિનારેથી તમામ પ્રવાસીઓને દૂર રહેવું જોઈએ, નહીતર મોટી જાનહાનિ પણ થઈ શકે છે। તો આ બે દ્રશ્યો દેવભૂમિ દ્વારકાના, એક દ્રશ્યોમાં ભારે વરસાદના કારણે શેરીઓમાં પાણી ઘૂસ્યા છે, તો બીજી તરફ